પત્તા સુધી જોજો. તો એ રીતના 4 દેડકા હોય છે. 4 દેડકા હોય છે. તો ચારે 4 દેડકાઓ નક્કી કરે છે કે આપણે આ ટાવર ઉપર ચડવું છે. જેવું આપણે લોકો બનતા હોય છે ત્યારે 9માં પત્યા પછી 10મા ધોરણમાં એડમિશન લઈએ ત્યારે નક્કી કરીએ છીએ કે મારે બોર્ડમાં પહેલો નંબર લાવવો છે, મારે ગુજરાતમાં પહેલો નંબર લાવવો છે, સારામાં સારા ટકા લાવવા છે. આવું આપણે નક્કી કરીએ છીએ. પણ તે જ વખતે પેલા જેવા 4 દેડકા હોય છે એવી જ રીતે આ 4 દેડકા તે આગળ વધે છે, આવે છે કોઈ જગ્યા ઉપર, એક વ્યવસ્થિત જગ્યા ઉપર એક ટાવર હોય છે. ટાવર પર એ લોકોને ઉપર ચડવાનું હોય છે. તો એ ટાવર પર આવીને એ લોકો ટાવરની નીચે આવીને એ લોકો ઊભા રહેલા હોય છે. એવી જ રીતે આપણે લોકો 10મા ધોરણમાં એડમિશન લઈ લીધું હશે, એનો ઘણો ટાઈમ થઈ ગયો હશે, 5-6 મહિના થઈ ગયા હશે. પણ જ્યારે એડમિશન લીધું હશે ત્યારે ઘણા બધા આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રો, આપણા માતા પિતા, ભાઈ બહેન, આ બધા જ લોકોને આપણી પાસે એક આશા હોય છે કે આ પહેલો નંબર લાવશે.